તો સવાલ એ છે કે આખરે આ માનવ કલ્યાણ યોજના છે શું? ચાલો એને બરાબર સમજીએ. આનો અસલ હેતુ શું છે અને આ કામ કઈ રીતે કરે છે એના પર એક નજર કરીએ. જુઓ, માનવ કલ્યાણ યોજના ગુજરાત સરકારની એક એવી પહેલ છે જે સીધી જ નાના માણસને મદદ કરે છે. એનો મુખ્ય હેતુ એ જ છે કે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એમને પોતાનો ધંધો રોજગાર શરૂ કરવા માટે જે ઓજારો કે સાધનો જોઈએ છે એ ખરીદવા માટે સરકાર આર્થિક રીતે મદદ કરે. અને આની પાછળનો જે મોટો વિચાર છે ને એ ખરેખર ખૂબ જ સરસ છે. લોકોને પોતાના પગ પર ઊભા રહેવા માટે સક્ષમ બનાવવા, પોતાના ધંધા શરૂ કરીને આત્મનિર્ભર બને એ માટે એમને સશક્ત કરવા. એટલે કે આ ખાલી પૈસાની મદદ નથી, પણ આ તો આત્મવિશ્વાસ અને આઝાદી તરફનું એક મોટું પગલું છે. ઓકે, તો હવે સૌથી અગત્યનો સવાલ કે ભાઈ આ યોજનાનો લાભ કોણે મળી શકે? કોણ કોણ આના માટે અરજી કરી શકે છે? ચાલો એના વિશે જાણીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ યોજના કેટલા બધા લોકોને આવરી લે છે. આમાં દરજી, લુહાર, સુથાર, મોચી, વાળંદ જેવા આપણા પરંપરાગત કારીગરો તો છે જ, પણ સાથે સાથે માટીકામ કરનારા, ધાતુકામ કરનારા અને બીજા કેટલાય, અરે હકીકતમાં તો 28થી પણ વધારે અલગ અલગ વ્યવસાયોના લોકો આનો લાભ લઈ શકે છે. મતલબ કે આ યોજનાનો દાયરો બહુ મોટો. સારું, તો હવે વાત કરીએ પૈસાની. આખરે આ યોજનામાં મદદ કેટલી મળે છે? ચાલો જરા આંકડા પર નજર કરીએ. આ યોજના હેઠળ પૂરા 1 લાખ રૂપિયા સુધીની સહાય મળી શકે છે. હવે વિચારો, કોઈ નાનો ધંધો શરૂ કરવો હોય તો સાધનો માટે આ રકમ કેટલી મોટી કહેવાય. આટલી મદદથી તો કોઈ પણ વ્યક્તિ પોતાના ધંધાને એક નવી જ દિશા આપી શકે છે, ખરું ને? પણ હા, આ સહાય કઈ રીતે મળે છે એ સમજવું જરૂરી છે. જુઓ, આમાં સરકાર સબસિડી તરીકે 50%થી લઈને 75% સુધીનો ખર્ચ ઉઠાવે છે. અને બાકીનો જે 25થી 50%નો હિસ્સો છે એ લાભાર્થીએ પોતે કાઢવાનો હોય છે. એટલે આ એક જાતની ભાગીદારી જેવું થયું, જેનાથી પોતાના કામ પ્રત્યેની જવાબદારી પણ વધે. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ જે મદદ મળે છે ને એ સીધી તમારા ધંધા માટેના ઓજારો કે સાધનો ખરીદવા માટે જ મળે છે, બીજે ક્યાંય નહીં. આનાથી એ પાક્કું થાય છે કે પૈસાનો ઉપયોગ સાચા કામ માટે જ થઈ રહ્યો છે. તો આ બધી વાતો પરથી આપણે ફરી પાછા એ જ મૂળ વાત પર આવીએ છીએ, આત્મનિર્ભરતા. સાચું કહું તો આ ખાલી પૈસા આપવાની યોજના નથી, આ તો કોઈને પોતાના પગ પર ઊભા કરવા માટેનું એક જબરદસ્ત સાધન છે. અને આ એક વાક્ય છે ને એ આખી યોજનાનો સાર કહી જાય છે. એક સાધન, અનેક તકો. વિચારો, સરકાર તરફથી મળેલું કેવળ એક સાધન કોઈના માટે કેટલી બધી તકોના દરવાજા ખોલી શકે છે, એમના માટે એક ઉજ્જવળ ભવિષ્યનો રસ્તો બનાવી શકે છે. તો છેલ્લે એક સવાલ સાથે આપણે આ વાત પૂરી કરીએ. જરા વિચારો, જે વ્યક્તિ પાસે હુન્નર છે અને આંખોમાં સપના છે એના માટે આ તક શું બની શકે? શું એ ખાલી એક ધંધો જ હશે કે પછી આત્મસન્માન, આઝાદી અને આવનારી પેઢીઓ માટે એક વારસો બનાવવાની શરૂઆત હશે? કદાચ આ યોજના જ એ સપનાને હકીકતમાં બદલવાની ચાવી છે.